દૂર ના થાય. એટલે લાખો લોકો, કરોડો લોકો એવા છે કે ભગવાન માતાજીને માનવા છતાંય જીવનમાં દુઃખ દૂર ના થાય, કોઈ કષ્ટી દૂર ના થાય, એટલે ભગવાન માતાજીનો દોષ કાઢે. કરતા ને એવું કે જવા દો ને, હું તો આટલા 20 વર્ષથી ભક્તિ કરું છું, દીવા કરું છું, પણ શું મારી માતાએ બધા હોમું જ નહીં જોયું. શી ખબર અમારા ગુના છે કે માતા કોઈ વાતે માતાની કોઈ વાટી છે, થતું રહું ક્યારું અમારા કોઈ ગુના છે કે દુઃખ અમે વેચતા જ જઈએ, વધતું જ જાય, જેમ ભૂવા કરીએ, જેમ ચોક જોડાઈએ અને વધતું જ જાય. આનો કોઈ છેડો મળતો જ નહીં. હારું શું નડે છે, શું તકલીફ છે, ખબર જ નહીં પડતી. તમને મનમાં એવા પ્રશ્નો થતા હશે કે હારું મારી અમારા ગુના હોય તો માફ કર લે. તમે કેટલી વાર તમારી માતાની આગળ કાનની બૂટ ચાલીને તમે માફીઓ માગીએ છે. ક્યાંક ભૂવા જોડાવા ગયા હશે ને તો કીધું હશે કે તમારી માતાજી કોઈ વાતે રિહાઈ છે તો તમે એમ કીધું હશે કે માં સોરું ખચોરું થાય, માવતર કમ આવતર ના થાય, માં તું દયાળુ છું, તું ભોળી છું, તું માયાળુ છું, માં અમારી હામું જો કરો છો ને આવી પ્રાર્થના. તો શું તમારી માતાઓ મારા જેવી માતાઓ દયાળુ નથી, માયાળુ નથી, ભોળી નથી? મારા દયાનો પાર નથી કહેવાય છે, કરુણાનો સાગર કહેવાઉં છું. પણ તમે દેવી શક્તિના દોષ કાઢતા કે ભાઈ માતાના દીવાબત્તી કરી આટલું છતાંય મારું કોઈ કામ ના થયું, મૂકો હવે પછી દીવાબત્તી નહીં કરે. તો એનું માતાજીનો કોઈ દોષ નથી. કોઈ પીડા, કોઈ દુઃખ જીવનમાં પડવાનું કારણ કોઈ માતાજી નથી. માતાજી તો સુખ પ્રદાન કરવા વાળી હોય. દેવી શક્તિ કોને કહેવાય? માં કોને કહેવાય? કે જે હંમેશા એના સંતાનને સુખ પ્રદાન કરે. એ પોતે દુખી રહે, એ પોતે ભૂખી રહે, પણ એના દીકરાઓને ખવડાવે, એનું નામ માં કહેવાય. સાચું ખોટું? તે એવી માં જગત જનની તમારા ઘેર બેઠી હોય છતાંય તમે દુખી કેમ છો? કારણ થાય ને, પ્રશ્ન થાય ને. માં તો સત તમારા ઘેર દીવો એક ટાઈમે કરો છો, જેના ઘેર એક ટાઈમે દીવો થાય છે, ગમે તે ભગવાન માતાજીનો એક દીવો બી થાય છે ઘેર, તો એના ઘેર એના ભગવાન માતાજીનો વાસ હોય ને. આ મગજમાં ફીટ રાખજો. ભલે તમને દેખાય નહીં, પણ મનથી વિશ્વાસ રાખજો કે સર જો કણ કણમાં છે તો દીવા નહીં હોય. કહેવાય છે કે માતાજીનો વાસ કણ કણમાં હોય. કણ કણમાં મતલબ દરેક વસ્તુમાં વાસ હોય. કણ કણમાં, બ્રહ્માંડના કણ કણમાં વાસ હોય. તો કણ કણમાં વાસ હોય તો તમારા ઘેર, તમારા જે દીવામાં તમારી કુળદેવીનો વાસ નહીં હોય? તમારે કુળદેવીના ફોટામાં શું તમારી કુળદેવી નહીં બેઠી હોય? બેઠી છે. એ તમે બે આંખોથી જોવો છો, એ કરોડો આંખોથી જોવા વાળી માં છે. અને જોવો જ છે, તમને જોવો જ છે, 24 કલાક જોવો છે કે તમે શું કરો છો શું નહીં કરતા, બધી જ એને ખબર છે. છતાંય તે કઈક લોકો નિરાશ થઈ ગયા હતા કે માતાજી ભગવાન હોતા નહીં, અમે તો આટલા સમયથી આટલું રખડ્યા, આટલા ભૂવા કર્યા, છતાંય અમાર તો દુઃખ વધતું જ ગયું. અને ફરેલા બધા અનુભવ કરી પારેજા ધામ આવ્યા છે. એટલે મારે સલાહ આલવી જરૂરી છે કે જ્યાં ત્યાં ભટકવાથી, જ્યાં ત્યાં જોડાવાથી દુઃખ દૂર થતા હોત ને તો આજ આટલો મેરો અહીં ના હોત. સાચું ખોટું? આમાંથી લગભગ કોઈ એવું બાકી નહીં હોય. કદાચ 100% માંથી 5% લોકો એવા છે કે જેને ક્યારે કોઈ ભૂવાના કોઈ વિધિમાં, કોઈ વારણ કારણમાં તંત્ર મંત્ર પડ્યા નહીં હોય. 5%. બીજા 95% એવા લોકો હશે કે જે 50 ભૂવા ફરી બારે ધામ આયા છે. આયા છો ને? તો બધું નડતર મગજમાં લઈ ફરતા, મગજમાં બધું નડતર લઈને ફરતા કે હારું અમારી મહા યાત્રા છે, અમારી મા રિહાઈ બેઠી છે. કોઈ એમ કે ભાઈ તમારી ચામુંડ માતા મઠ નહીં, તમારી ચામુંડ માતા યાત્રા છે, રિહાઈ ગઈ છે. તો કે કેમ રિહાઈ છે? તો પોતપોતાની મતિ પ્રમાણની બધાની ગઈ હોય, જે પ્રમાણનું જેને જેવું જ્ઞાન હોય એ પ્રાણી તમને સલાહ આલે. તો કોઈને એવું સલાહ આલે તો કે છે કે ભાઈ ચામુંડ માતા રિહાવાનું કારણ છે કે તમારી ચામુંડ માતાને તમે આ નિવેદ જે આલો છો એ નિવેદ પહોંચતું નથી. શું કે? ચામુંડ માતા નિવેદ પહોંચતું નથી. ચામુંડા એટલે બધાની કુળદેવી સમજી લેજો. તમારી માતા નિવેદ પહોંચતું નથી. તો કે કેમ નહીં પહોંચતું? કે માતાજી મઢમાં નથી. તો કેમ નથી? એ પ્રશ્ન નહીં ખોરે. કેમ મઢમાં નથી એ પ્રશ્ન નહીં પૂછે કે ભાઈ કેમ મઢમાં નથી, એનો અમને જવાબ આલો. અમારી માં કેમ મઢમાં નથી, અમારી માનો નિવેદ કેમ નથી પહોંચતું, એનો અમને જવાબ આલો. પણ એ પૂછવાની જગ્યાએ લોકો શું કરે? માતાજી નિવેદ નહીં પહોંચતું, માતાજી મઢમાં નહીં, તો એક ચામુંડા ઘેર તો બેઠી જ હોય. તો કે માતાજી મઢમાં નહીં તો ચોટીલા પાછા લેવા જાય ચામુંડ માતા દીવો કરીને ઘેર. અને જે પહેલા હતી એને હાચમ ને.
સાચું ખોટું? ચામુંડા તો ચોટીલા વાળી હોય કે તમારા ઘરની હોય કે સોલંકી પેઢીની હોય, એક જ હોય, અલગ હોય. એમ જેમ હું બહુચરમાં, હું મેલડીમાં, હું સોલંકી પેઢીનું દેવ તરીકે, માતા તરીકે ઓળખાવું છું. તો બહુચર મેલડીનો મારો જે દીવો છે, કોઈને બહુચર મેલડી એમની પેઢીમાં છે તો એ દીવો અલગ છે. સાચું ખોટું? એ ખાતું અલગ છે, માતા એક છે, એ ખાતું અલગ છે. તો કઈક લોકો મતલબ ચોટીલા જાય, પાવાગઢ જાય, બહુચરાજી લેવા જાય. માતા એવું કહીશ, જો તમારો ભાવ, તમારો વિશ્વાસ સાચો હોય ને, મા પ્રત્યેનો પ્રેમ સાચો હોય ને, તો માતા મઢમાં નહીં હોય એ ચાલશે કુટુંબ માટે, પણ તમારા હૃદયમાં વાસ કરી જશે ને તો કુટુંબ વાળા પૂછવા આવશે એક દાડો. સાચું ખોટું? તમારા હૃદયમાં વાસ કરી લેશે તમારી માં. માને નિવેદ કેમ નથી પહોંચતું? તો કેમ નથી પહોંચતું તેનું કારણ છે, લોકો નિવેદ કરવાના ટાઈમે બધા કુટુંબ બધું ભેગું થાય, એમાં બધાના અંદરના મન દુઃખ થયેલા હોય, એકબીજાને મોઢા ચડેલા હોય, નિવેદ બનાવવાના ટાઈમે બધું ઉદાસ થઈને નિંદા કરી નિવેદ બનાવે. સાહેબ આ બધા ભાવ ઉતરે, ભોજનમાં ભાવ ઉતરે. આ બધું થાય કે નહીં? આ બધું આ કોઈ વિચાર આવ્યો તમને? આવો બધો નહીં આવ્યો. કોઈ મતલબ ભાવ વગરનું બનાવો અને જ્યાં કરવા ખાતર 12 મહિને નિવેદ કરતા હોય ને, એ રીતે નિવેદ કરવા બધા ભેગા થાય. એ ભેગા થાય ને અમે તે પાછો કકરાટ થાય છે. ઘણા લોકો થાય છે ને, હા, એમાં પાછો કકરાટ. તો જ્યાં કકરાટ કંકાસ હોય ત્યાં માતાજી હોય રે ના રે. તો ભલે તમારું મોટું મઢ હોય, મોટું કુટુંબ હોય, પણ માતા હું એવું કહીશ કે જો મને માનતા હોય તો તમારા કુટુંબ બધી જગ્યાએ વ્યવહાર બધું રાખવાનું, પણ તમારા ઘેર તમારા દીવામાં છે, તમે માની લેજો કે મારી માં આ દીવામાં છે. જેવું હું એવું નહીં કહેતી મઢ ના જવાય, ચોટીલા ના જવાય, પાવાગઢ ના જવાય. આજે મારા દીકરાને ભાવ જાગે તો ક્યાં અમે દર્શન કરવા જાય છે મને કે મારી આ જગ્યા જવું તો કે હજાર જવાય, બધી જગ્યાએ છે, પણ હૃદયમાં મારો દીકરો તો માની લે, ભલે દુનિયાના ધામમાં જાય, પણ એનો વિશ્વાસ છે કે મારી માં મારા ઘેર છે, મારી જોડે છે. સાચું ખોટું? મારા દીકરાએ ખાલી આ માની લીધું કે મારી માં મારા ઘેર છે, મારી માં મારા હૃદયમાં છે. તો જો મારા દીકરાના ખાલી માનવાથી લાખો લોકોના ઘેર મારી ખુખાર મેલડીની અગરબત્તીઓ ચાલુ થઈ ગઈ. ખાલી એક માત્ર મારા દીકરાના મન માતાના ખાલી માનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, ખાલી મારા દીકરાના ખાલી માનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, તો લાખો મારા ભક્તોના હૃદયમાં નિવાસ કરી લીધો મેં. સાચું ખોટું? એટલે તમારી માતાના ભાવ જોઈએ છે. શું જોઈએ છે? ભાવ. મોટું મંદિર, હોનાના છત્તર, ચાંદીના છત્તર, આરસપાનનું મંદિર, લાકડાનું, શીશમનું, ચંદનનું, એ તો પોતપોતાનો ભાવ છે, માતાજી પ્રત્યેનો ભાવ છે કે મોટું મંદિર બનાવવા છે, પણ ખરેખરમાં માતાજીને તો તમારો પ્રેમની જ ભૂખ છે. મારો દીકરો મને મોને ખાલી બસ મોને મતલબ વિશ્વાસ કરી લે કે હું છું એવું માની લે, અને બસ મને રાત દાડો યાદ નહીં કરે ને, ખાલી માની લેશે કે હું છું એવું માની લેશે. મારો કોઈ ભક્ત તો એ મને યાદ નહીં કરે ને, તો માતા એને યાદ કરે છે કે દીકરા હું મેલડી છું, જોજે. કેમ કે હું નહીં ભૂલવા દઉં તમને. તમે મને માં કરીને અપનાવી લીધી, તમારી કુળદેવીને માં કરીને અપનાવી લીધી, પોતાના પણ કે મારી માં. આજ મારો દીકરો હોય તો શું કે મારો દીકરો હોય મારી વસ્તી હોય કે અમારી માતા. તમે એવું કહેશો કે ભાઈ કુખાર મેલડી અમારી, હા જી બરોબર છે, તમારો ભાવ છે કુખાર મેલડી અમારી, પણ મારી વસ્તી જો તમે એમ કે ના કુખાર મેલડી અમારી છે, તો તમે અહીં મન ફાવે કરવા આવશો, મારી વસ્તી કરવા દેશે? એ હકથી કહે છે કે આ તો અમારી માતા છે, આ બધું ઘેર કરશે. સાચું ખોટું? ભલે હું બધાની છું, પણ હક મારી વસ્તીનો છે, હક મારા દીકરાનો છે કે મારી માતા. સાચું ખોટું? એવી રીતે તમારી કુળદેવીને આવો પ્રેમ જોઈએ, હક કરો એને પકા મારી માતા છે, જેવું આ મારી માતા છે એવો હક કરી પ્રેમ ભાવથી એક દીવો, ખાલી એક દીવો, એક ટાઈમ કે બે ટાઈમે એક દીવો જો તમારા ઘેર થયો ને ભાવનો, તો તમારી કુળદેવી ફૂલો આમ વધામણાની રાહ નહીં જોવે કે માતાજીના વધામણા કરો કે હે માં મારા ઘેર બિરાજમાન થજો, કેમ દીવો પ્રગટાવો કે માં આવજો. વગર દીવે, વગર કંકુ ચોખે અને વગર ફૂલડે વધાવ્યા વગર તમારી માં હોમેથી આવી જાય, એનું નામ માતા કહેવાય. કેમ કે એને ચિંતા છે, એ તમારી માં છે. તમે નહીં બોલાવો તોય આવશે. સાચું ખોટું? તમે નહીં બોલાવો તોય આવશે. છતાંય 12 મહિને નિવેદ કરો છો તો દરેકની માતાઓ નિવેદ
લેવા માટે આવતી હોય છે. આમ તો રોજે હોય છે. 12 મહિના તો કોના માટે છે કે જે 12 મહિના બસ મહેનત મજૂરી કરીને સંસારમાં રચ્યો પચ્યો રહેતો હોય અને 12 મહિને એક વખત ખાલી કોઈ મતલબ નિવેશ કરીને માતાજી યાદ કરી લે ને તો ચાલે એવું કહેતા કે 12 મહિને એક વખત તો યાદ કરશે એટલે 12 મહિનાનો કરાર રાખ્યો. નકર માતા તો 12 મહિના નહીં રોજે રોજ હોય છે. રોજ જમાડો તો રોજ જમે છે. સાચું ખોટું? સાચું. આઠમ તો કોના માટે છે કે જેના 12 મહિના કશું કરવું નહીં, 12 મહિને એક જ વાર માતાને યાદ કરવી છે, એના માટે આઠમ છે. ભક્તો માટે તો રોજ આઠમ ને રોજ નોરતા છે અને રોજ દિવાળી, રોજ મેળા. જોઈ લો માતા શું ને એનું પ્રમાણ. રોજ દિવાળી જેવો માહોલ. 12 મહિને એક વાર મેળો હોય, દર રવિવાર મેળો. માં રોજ હોય છે. એટલે એવું નહીં રાખવું કે નિવેશ કરવું છે મારે મારી માતાનું તો ખરું આજે તો બુધવાર તો કરાય, તો બુધવાર નહીં શુક્રવાર હોય તો કરજો. તમને જ્યારે ભાવ જાગે તો સમજી લેજો તમને તમારી કુળદેવીએ પ્રેરણા કરી કે મને નિવેદ આલ, તો તમારે તરત જ એ પ્રેરણાને મનથી સ્વીકારી અને ગમે તે દિવસ હોય, ગમે તે ચોગડિયું હોય, ગમે તે ટાઈમ હોય, તમને ઈચ્છા થાય ત્યારે તમારી કુળદેવીનું તમે નિવેદ કરી શકો છો. ઈચ્છા થાય એ વસ્તુ એને ભોગ ધરાઈ શકો છો. તમને બજારમાં જાઓ અને કોઈ વસ્તુ ગમે કે મારી માતા હાથર મારે